પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને તેમના વડપણ હેઠળ સરકારની સિદ્ધિઓને રજૂ કરતી પ્રદર્શનીનો નડિયાદમાં શુભારંભ થયો હતો. ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ સહિત અન્ય હોદ્દેદારો પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ પ્રદર્શન ખુલ્લું મુકાયું. આ પ્રદર્શનના શુભારંભ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારથી રાજ્ય અને કેન્દ્ર સરકારમાં સત્તાની કમાન સંભાળી છે ત્યારથી રાજ્ય અને રાષ્ટ્રે વિકાસના અનેક સોપાન સર કર્યા છે. 17 સપ્ટેમ્બર 2024 નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના શ્રદ્ધેય વડાપ્રધાનશ્રીનો જન્મદિવસ છે. જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર એટલે કે 15 દિવસ ભારતીય જનતા પાર્ટી આ 15 દિવસને સેવા પખવાડિયા તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. સદસ્યતા અભિયાનની સાથે સાથે અમને નરેન્દ્રભાઈના જીવન ચરિત્રને રજૂ કરતું અને એમણે સરકારમાં આવ્યા પછી રાજ્ય અને દેશ માટે શું સિદ્ધિઓ હાંસલ કરી છે અને આવનારા દિવસોમાં દેશને એ કયા સ્તર પર પહોંચાડવા માંગે છે એની એક સુંદર પ્રદર્શનીનું આયોજન જિલ્લા કક્ષાનું આયોજન નડિયાદના વોર્ડ નંબર 9માં વોકવે ગાર્ડનમાં કરવામાં આવ્યું છે.